નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ખૂબ જ મહત્ત્વના ટ્રેડ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ વિશે આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ. તો આપણે શરૂઆત કરી ઇન્ટ્રોડક્શનથી. આજનો યુગ ઇલેક્ટ્રોનિક્સનો યુગ છે. મિત્રો, આજે તમે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ એમ્પ્લાયસીસથી ઘેરાયેલા છો. મિત્રો, તમે જુઓ, મોબાઈલ ફોન ઇલેક્ટ્રોનિક્સ, ટીવી ઇલેક્ટ્રોનિક્સ, રિમોટ ઇલેક્ટ્રોનિક્સ, આ બધી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓથી તમે ઘેરાયેલા છો. અને એટલા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકનો સમાવેશ કરવામાં આવેલો છે. અત્યારે જે ઇલેક્ટ્રોનિક્સની જે જુદી જુદી એમ્પ્લાયસીસ બનાવે છે, જે કંપનીઓ, એને ઉદ્યોગોના વિકાસ માટે સ્કિલ બેઝ તાલીમાર્થીઓની જરૂરિયાત છે. એટલા માટે ઇલેક્ટ્રોનિક્સનું કામ જુદી જુદી જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે એનું રિપેર કરવું, એનું મેન્ટેનન્સ કરવું, એને એસેમ્બલી લાઇન ઉપર ઇન્સ્ટોલેશનમાં ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડ મિકેનિકની ખૂબ જરૂરિયાત છે. એટલા માટે આજનો યુગમાં ઇલેક્ટ્રોનિક્સનો વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. એ વિકાસ સાથે ટ્રેનીઓ, કામદાર વર્ગ મળી રહે એના માટે તાલીમાર્થીઓને ટ્રેન કરવું એ આઈટીઆઈનું મુખ્ય લક્ષ્ય છે. અને ઇલેક્ટ્રોનિક્સમાં ભારત એક ખૂબ ઝડપથી વિકાસ પામતો દેશ છે. એટલે ઇલેક્ટ્રોનિક્સની અનુરૂપ સ્કિલ ડેવલપમેન્ટ તાલીમાર્થીઓમાં થાય એના માટે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક 2 વર્ષનો કોર્સ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો આ ઇલેક્ટ્રોનિક્સ યુગમાં આઈટીનો વિકાસ સંભવ થયો છે. આજે તમે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી જુદા જુદા સોફ્ટવેર, હાર્ડવેર, કોમ્પ્યુટર સોફ્ટવેર, જુદા જુદા એમ્પ્લાયસીસનો વપરાશકર્તાઓ થયા છે. હજી પણ ઇલેક્ટ્રોનિક્સમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન, આમાં ખૂબ જ વિકાસનો સંભવ છે. જેટલો ઔદ્યોગિક ક્રાંતિ થશે એટલા જ એના સ્કિલ બેઝ તાલીમાર્થીઓની જરૂરિયાત રહેશે. ભારત એ ઔદ્યોગિક ક્ષેત્રે વિશ્વમાં 10મું સ્થાન ધરાવે છે. અને સતત ઉદ્યોગોમાં વિકાસ લાવવા માટે વૈશ્વિક વસુધૈવ કુટુંબકમ પ્રમાણે વૈશ્વિક સરખામણી માટે એના ઉદ્યોગોમાં ઇલેક્ટ્રોનિક્સ કામદાર એ વધારેમાં વધારે તાલીમ બેઝ હોય, સ્કિલ બેઝ હોય. એના માટે આઈટીઆઈમાં તાલીમ લેવી ખૂબ જરૂરિયાત છે. અને આ આઈટી યુગમાં આપણે પણ વિશ્વ સાથે સમન્વય સાધી શકીએ એટલા માટે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સની ખૂબ જ આવશ્યકતા રહેલી છે. તો ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝમાં કુશળ માનવબળ તૈયાર થાય અને ઔદ્યોગિક માંગને પહોંચી વળવા માટે આઈટીઆઈમાં ઈએમ ટ્રેડની સ્થાપના કરવામાં આવી છે. વિકાસ સાથે ઔદ્યોગિક વિકાસ એટલે પ્રોડક્ટિવિટી અને ક્વોલિટી, ગુણવત્તા. ઇલેક્ટ્રોનિક્સ જે એમ્પ્લાયસીસ છે એમાં દિન પ્રતિદિન વધારેમાં વધારે એના કસ્ટમર ઓરિએન્ટેડ સિસ્ટમ આવતી જાય છે. અત્યારે તમે જુઓ, ટીવી છે, સાધારણ સીવીથી એલઈડી ટીવી, એ ઉપરાંત ડિસ્પ્લે, કેપેસિટિવ ડિસ્પ્લેથી આઈપીએસ ડિસ્પ્લે, મોબાઈલમાં જુદા જુદા ઓપરેટિંગ સિસ્ટમ, એન્ડ્રોઈડમાં પણ કિટકેટ, એમ જુદા જુદા અપડેશન થતા રહે છે. એ અપડેશનને અનુસાર તાલીમાર્થી તૈયાર થાય તો ઇન્ડસ્ટ્રીઝમાં જે તાલીમાર્થી ટ્રેન સ્કિલ કામદાર છે એ પ્રોડક્ટની સાથે ગુણવત્તામાં વધારો કરી શકશે. તો ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં જે કસ્ટમર રિવ્યૂ છે એના સુધારા માટેનો મુખ્ય આધાર એના સ્કિલ બેઝ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સની ખૂબ જરૂરિયાત છે. એટલા માટે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સને આઈટીઆઈમાં સમાવેશ કરવામાં આવેલ છે. તો હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ. ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર, આ બધા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. ઘણા તાલીમાર્થીઓ, ઘણા લોકો કન્ફ્યુઝ હોય છે, મૂંઝવણમાં હોય છે કે ભાઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કોને કહેવી. કારણ કે આપણે ઇલેક્ટ્રોનિક્સની સાથે સાથે
રોજબરોજ ઇલેક્ટ્રિકલ સાથે પણ જોડાયેલા છીએ. આપણે ઘરે ફેન ચાલુ છે તો ફેન એ ઇલેક્ટ્રિકલ છે. જેમાં સામાન્ય સપ્લાયથી જે મોટરિંગ થતું હોય, જેમાં કોઈ ડિસિઝન ન હોય, કોઈ કંટ્રોલિંગ ન હોય, તો એ બધી ઇલેક્ટ્રોનિક્સ છે. જ્યારે રિમોટ તમે સ્વિચ દબાવો ત્યારે ચેનલ બદલે, એક ડિસિઝન થયું કે તમે જ્યારે સ્વિચ દબાવો છો, રિમોટની તમે સ્વિચ પ્રેસ કરો છો ત્યારે જ ચેનલ બદલે, તો એક પ્રકારનું ડિસિઝન થયું. તો જે ડિસિઝન મેકિંગ ડિવાઇસ હોય એ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ આપણે કહીશું. પછી એ મોબાઈલ હોય કે જેમાં ફોન આવે, એ તમે એને ટચ કરો ત્યારે જે પિકઅપ થાય. રિમોટ હોય, LCD હોય, LED હોય, ત્યારબાદ એર કુલિંગ સિસ્ટમ હોય, કે પછી ટેમ્પરેચર હોય કે અમુક ટેમ્પરેચર અમુક સેલ્સિયસ કરતાં વધે એટલે એના કંટ્રોલિંગ રૂમનો અલાર્મ વાગે કે ભાઈ આ જગ્યાએ ટેમ્પરેચર વધી ગયું છે. હ્યુમિડિટી સેન્સર હોય. તો એ બધા જે કંટ્રોલ અને નિર્ણયવાળા ડિસિઝન મેકિંગ ડિવાઇસ છે એ બધા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કહેવાય. જ્યારે તમે સ્વિચ ઓન કરો, સ્વિચ પ્રેસ કરો અને ફેન ચાલુ થાય તો ઇલેક્ટ્રોનિક્સ ન કહેવાય, એમાં કોઈ ડિસિઝન ન આવ્યું. પરંતુ તમે રિમોટથી ફેનને ઓન ઓફ કરો તો એ ઇલેક્ટ્રોનિક્સ થઈ ગયું. તો આપણી ઘરે જે ફેન છે, જે પાવર સપ્લાય પૂરી કરે છે, એ બધી ઇલેક્ટ્રિકલ છે. જ્યારે જે ડિસિઝન મેકિંગ હોય, રિમોટ હોય, મોબાઈલ હોય, એ બધા ઇલેક્ટ્રોનિક્સ છે. અને એમનું રિપેરિંગ LCD હોય, LED હોય, ડિશ ટીવી હોય, ડિશ ટીવીનું ઇન્સ્ટોલેશન હોય, ડિશ ટીવી સાથે એન્ટેનાને ટ્યુન કરવું, આ બધા સ્વરોજગારીથી, અને એ બધા ડિશ ટીવી, સેટઅપ બોક્સ, એ બધું ઇલેક્ટ્રોનિક્સમાં સમાવેશ થાય છે. તો કંટ્રોલિંગ અને ડિસિઝન મેકિંગ એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસની મુખ્ય ખાસિયત છે. જેમાં સ્પીડ કંટ્રોલ ઓફ મોટર હોય, અલાર્મ સિસ્ટમ હોય, હ્યુમિડિટી સેન્સર હોય, કે ટેમ્પરેચર સેન્સર હોય, પછી ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં આવતા જુદા જુદા કન્વેયર બેલ્ટ હોય. ઇન્ડસ્ટ્રીઝમાં આમ તો કામદારની બે જરૂરિયાત હોય છે. એક કે જે પ્રોડક્ટ બને છે એનું પેકિંગ કરવું, પ્રોડક્ટ બનાવવા માટે જુદો જુદો કાચો માલ પ્રોવાઈડ કરવો, એને જે તે જગ્યાએ પહોંચાડો. એક વર્કફોર્સ થયો, હ્યુમન રિસોર્સ, એ કામદાર દ્વારા થતું હોય છે. અને એ વસ્તુને બનાવવા માટે ઓટોમેટિકલી કન્વેયર બેલ્ટ ઉપર પ્રોડક્ટ જાતી હોય, એના ઉપર એક પ્રોસેસ પછી બીજી પ્રોસેસ રોબોટિક વર્ક થતું હોય. તો એમાં પણ ઇલેક્ટ્રિશિયન, કામદાર, ટેકનિશિયનની જરૂરિયાત હોય છે. તો કામદારની ઇન્ડસ્ટ્રીઝમાં બે પ્રકારે. તો ઇલેક્ટ્રોનિક્સમાં જે જુદા જુદા કન્વેયર બેલ્ટ હોય એ બધાનું રિપેરિંગ કરવું, એનું સમયાંતરે મેન્ટેનન્સ કરવું, બેટરી બેકઅપ ચેકઅપ કરવું, ઉપરાંત નવી સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરવું. ઇલેક્ટ્રોનિક્સમાં જે નવી નવી ડિવાઇસ, નવા નવા અપડેશન આવે છે, એ ઇલેક્ટ્રોનિક્સ અપડેશનને ઓન ફિલ્ડ એપ્લાઇડ કરવા, સર્કિટને હેન્ડ ટૂલ્સનો ઉપયોગ કરી જુદી જુદી એસેમ્બલી બેસાડી ફેબ્રિકેશન્સ કરવું, સોલ્ડરિંગ કરવું, ડિસોલ્ડરિંગ કરવું, એ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસના અભ્યાસ દ્વારા શક્ય બને છે. તો ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સના 2 વર્ષના અભ્યાસક્રમ દરમિયાન ટોટલ 4 સેમેસ્ટર ભણવામાં આવે છે. એ 4 સેમેસ્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તમે સ્વરોજગારી સાથે સાથે ઔદ્યોગિક કંપનીમાં જોઈન પણ થઈ શકો છો. તો ઇલેક્ટ્રોનિક મિકેનિકના જે 2 વર્ષના 4 સેમેસ્ટર છે એમાં આપણે કઈ ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ, કઈ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ, એના બેઝિક વિશે જે અભ્યાસ કરવામાં આવે છે તેના વિશે આપણે વિગતે વાતચીત કરીશું. તો પ્રથમ સેમેસ્ટર, જ્યારે પ્રથમ સેમેસ્ટર શરૂઆત થાય ત્યારે જે બેઝિક હોય છે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુને ચલાવવા માટે પ્રથમ તો પાવર સપ્લાય જોઈએ. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ એક ડિસિઝન મેકિંગ ડિવાઇસ તો છે જ. ટીવી છે, એમાં જુદા જુદા ચેનલને તમે રિમોટ દ્વારા ફેરવી શકો, પણ ટીવીને ચાલુ કરવા માટે પાવર સપ્લાય ખૂબ જરૂરી છે. અને એ યાદ રાખવું રહ્યું કે દરેક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ છે એ ડીસી, આમ તો કરંટના 2 પ્રકાર, અલ્ટરનેટિંગ કરંટ અને ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. તો ડાયરેક્ટ કરંટ ઉપર સંચાલિત હોય છે. તો પ્રથમ સેમેસ્ટરમાં ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસને, ઇલેક્ટ્રોનિક્સ આઇટમને તમારે આપણી ઘરે જે ઘરેલું રીતે 230 વોલ્ટ એસી આવતા હોય છે, એ એસીનું ડીસીમાં ટ્રાન્સફર કરીને વસ્તુને પાવર સપ્લાય કેમ પૂરી પાડવી, એનો અભ્યાસક્રમનો સમાવેશ પ્રથમ સેમેસ્ટરમાં કરવામાં આવેલ છે. એ ઉપરાંત હેન્ડ ટૂલ્સ એન્ડ ધેર યુઝીસ. તો હેન્ડ ટૂલ્સનો શું ઉપયોગ? દરેક હેન્ડ ટૂલ્સનું એક પોતાની પર્ટિક્યુલર એપ્લિકેશન હોય છે, એનો એક ચોક્કસ યુઝ હોય છે.
તમે એનો એ જ યુઝ દ્વારા ઉપયોગ કરી શકો મિત્ર. જેમ કે એસેમ્બલી ઉપર, ફિટ લાઇન ઉપર, કંપનીના વર્ક એરિયામાં તમે કામ કરતા હો ત્યારે તમે જુદી જુદી સર્કિટ હોય એ પેનલ બોર્ડમાં હોય તો યોગ્ય હેન્ડ ટૂલ્સની ઉપયોગથી પેનલને ખોલવી, ત્યારબાદ જે ડિફેક્ટિવ પાર્ટ્સ છે એને સર્કિટમાંથી અલગ કરવો, સોલ્ડરિંગ, ડિસોલ્ડરિંગ કરવું, જુદા જુદા પેનલનો ઉપયોગ કરી એને ફેબ્રિકેટ કરવા, ત્યારબાદ એ પેનલને વ્યવસ્થિત ફરીથી જે તે જગ્યાએ ફિટ કરવી. એ જો તમને યોગ્ય હેન્ડ ટૂલ, દરેક હેન્ડ ટૂલ્સની માહિતી અને જે તે હેન્ડ ટૂલ્સનું યોગ્ય જગ્યાએ કામ કરવું એ જો તમને ખબર હોય તો તમારી કામ કરવાની ઇફિશિયન્સી ખૂબ જ વધારે રહેશે, કામમાં ચોકસાઈ રહેશે. એટલા માટે પ્રથમ સેમેસ્ટરમાં હેન્ડ ટૂલ્સ એન્ડ ધેર યુઝિસનો સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારબાદ બેઝિક ઓફ એસી. કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમને તમારે ઇનપુટ તરીકે એસીને આપીને એસીનું તમારે ડીસીમાં કરવાનું છે. એટલા માટે તમને એસી વિશે, અલ્ટરનેટિંગ કરંટ, જે વિદ્યુત પ્રવાહ આપણા ઘરે આવે છે એના વિશે જાણવું ખૂબ જરૂરી છે. એ અલ્ટરનેટિંગ કરંટ છે જેના ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ વિશે આપણી ઘરે આવે તે, એ ઉપરાંત એ ઉલટ સુલટ છે, એટલે કે એ સાયકલના સ્વરૂપમાં હોય છે. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ કેબલ્સ. આપણે ઘરે જે પાવર સપ્લાય છે એનાથી ઉદ્યોગોમાં પાવર સપ્લાયના વોલ્ટેજ ખૂબ વધારે હોય છે. આપણે 230 વોલ્ટ છે, ઉદ્યોગોમાં 440 વોલ્ટથી શરૂઆત થતી હોય છે. તો આપણે ઘરે જે કેબલ છે એ જ કેબલનો ઉપયોગ ઉદ્યોગોમાં ન થઈ શકે, એના માટે એક જુદા કેબલ્સ હોય છે. તો એ જે ઇલેક્ટ્રિકલ કેબલ્સ છે, એસ ટાઈપ હોય, જે લો વોલ્ટેજ કેબલ હોય, હાઈ વોલ્ટેજ કેબલ હોય, એમનો તમને અભ્યાસ કરવામાં પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ સેલ્સ અને બેટરીઝ. જે જુદી જુદી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે જે ડીસી ઉપર ચાલતી હોય ત્યારે સેલ્સ અને બેટરીની ખૂબ જ જરૂરી હોય છે. બેટરી દ્વારા જે અલ્ટરનેટિંગ કરંટને ડીસીમાં ટ્રાન્સફર કરી એને સ્ટોર કરવામાં આવે છે અને એ સ્ટોર કરેલ પાવરને બેટરી દ્વારા આપણી સિસ્ટમને આપવામાં આવે છે, જેના કારણે અનઇન્ટરપ્ટ પાવર સપ્લાય આપણી ઇલેક્ટ્રોનિક્સ આઇટમને મળી રહે. એ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રે જુદા જુદા ઇલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સમાં બેટરીનો સમાવેશ થતો હોય તો ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સનું કામ એ બેટરીનું બેકઅપ જાણવું, એ બેટરીની ઇફિશિયન્સી જાળવવી, એની હાઇડ્રોમીટરનો ઉપયોગ કરી એના સાંદ્રતા જાણવી, બેટરીને ચેક કરવી, બેટરીનું મેન્ટેનન્સ કરવું, બેટરી ઉપર ક્ષાર જામેલો હોય તો એને દૂર કરવો, બેટરીને દૂર કરવી, કનેક્શનો એના ચેક કરવા, એ બધું કામ જો બેટરીની બેઝિક ઇન્ફોર્મેશન હોય તો શક્ય બને છે. એટલા માટે પ્રથમ સેમેસ્ટરમાં સેલ્સ અને બેટરીની સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ પેસિવ કોમ્પોનન્ટ, જેમાં રજિસ્ટર હોય, કેપેસિટર હોય, ઇન્ડક્ટર હોય, જે દરેક ઇલેક્ટ્રોનિક સર્કિટમાં ખૂબ જ જરૂરી ભાગ ભજવતા હોય એના વિશે આપને માહિતગાર કરવામાં આવે છે. ત્યારબાદ ટ્રાન્સફોર્મર્સ, જે એસી પાવર સપ્લાય આપણે જે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટમાં જે ડીસી આપણે આપવાના છે, એસીમાંથી ડીસી કરવા માટે સૌપ્રથમ 230 વોલ્ટને યોગ્ય રીતે ટ્રાન્સફર કરવા જરૂરી છે. 230 વોલ્ટને આપણી એસેમ્બલી પ્રમાણે, આપણી એપ્લાયન્સીસ પ્રમાણે 12 વોલ્ટની જરૂર હોય, 5 વોલ્ટની જરૂર હોય, 6 વોલ્ટની જરૂર હોય. તો એવા 230 વોલ્ટને યોગ્ય વોલ્ટેજમાં ફેરવવા માટે સૌપ્રથમ તો આપણે ટ્રાન્સફોર્મરની જરૂર રહેશે. તો એવા ટ્રાન્સફોર્મર જે જુદા જુદા બે પ્રકારના ટાઈપ, જે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય, એવા જુદા જુદા ટ્રાન્સફોર્મરનો પ્રથમ સેમેસ્ટરમાં પાવર સપ્લાય પૂરી કરવા માટે અભ્યાસ જરૂરી છે અને એટલા માટે એને પ્રથમ સેમેસ્ટરમાં સમાવેશ કરેલ છે. ત્યારબાદ એસી અને ડીસી મેઝરમેન્ટ. જ્યારે તમે ઔદ્યોગિક કંપનીમાં કામ કરતા હો ત્યારે જુદી જુદી પેનલના વોલ્ટેજ ચેક કરવા ખૂબ જ જરૂરી છે. એ વોલ્ટેજ ડીસી રેન્જમાં કઈ રીતના ચેક કરવા, એસી વોલ્ટેજ કઈ રીતના ચેક કરવા, એ મેઝરમેન્ટની મલ્ટીમીટરનો ઉપયોગ કરી ચેક કરવાનું કામ પ્રથમ સેમેસ્ટરમાં શીખવાડવામાં આવે છે. એ ઉપરાંત જુદા જુદા મીટરોનો ઉપયોગ, મલ્ટીમીટર હોય, એમ્પિયર મીટર હોય, એ મીટર દ્વારા જે તે સ્પેસિફિકેશનને કઈ રીતના ચેક કરવું એ પ્રથમ સેમેસ્ટરમાં શીખવાડવામાં આવે છે. ત્યારબાદ સોલ્ડરિંગ અને ડિસોલ્ડરિંગ. તો જુદા જુદા કમ્પોનન્ટને પીસીબી ઉપર બેસાડવા માટે, એની સર્કિટમાં બેસાડવા માટે સોલ્ડરિંગનો ઉપયોગ થાય છે. એ સોલ્ડરિંગની પ્રેક્ટિસ જો યોગ્ય રીતે તાલીમાર્થીને કરવામાં આવે, તાલીમાર્થીઓ જો યોગ્ય પ્રેક્ટિસ કરશે તો એ ઔદ્યોગિક કંપનીમાં
તેમનું કામની ઇફિશિયન્સી વધી શકશે. કામની ઝડપ અને ગુણવત્તા પણ સોલ્ડરિંગ ઉપર આધારિત હોય છે સર્કિટની. એટલે સોલ્ડરિંગ દ્વારા કમ્પોનન્ટને બેસાડવાનું અને એ કમ્પોનન્ટને દૂર કેમ કરવા એ તાલીમાર્થીઓ શીખશે. ત્યારબાદ રેક્ટિફાયર. રેક્ટિફાયર એટલે આપણું મુખ્ય ધ્યેય જ છે કે આપણે ડીસી સપ્લાય પૂરી પાડવી. તો રેક્ટિફાયરના ઉપયોગ દ્વારા આપણે કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમને ડીસી સપ્લાય પૂરી પાડીશું. જે સામાન્ય રીતે રેક્ટિફાયર એ ડાયોડ હોય છે, જેમાં વેવ બ્રિજ રેક્ટિફાયરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આઈસી રેગ્યુલેશન. આપને જે ડીસી સપ્લાય હવે મળી ગયા, આપણે એસીને ટ્રાન્સફોર્મર દ્વારા 230 વોલ્ટને સ્ટેપ ડાઉન કર્યા બાદ રેક્ટિફાયર મૂક્યું. રેક્ટિફાયરમાં જે વોલ્ટેજ મળે છે એને આપણે રેગ્યુલેટ કરવા છે કે ભાઈ 5 વોલ્ટ ડીસી એટલે 5 વોલ્ટેજ જળવાઈ રહે. એના માટે એની જુદી જુદી આઈસી વિશે આપણે ભણીશું. પછી એ 7805 હોય 5 વોલ્ટેજ માટે, 7812 હોય 12 વોલ્ટ માટે, કે -5 વોલ્ટ ઉપર 7905નો ઉપયોગ થતો હોય. એ જુદી જુદી આઈસીનો અભ્યાસ આપણે પ્રથમ સેમેસ્ટરમાં જ ભણાવવામાં આવશે. ત્યારબાદ કોમ્પ્યુટર હાર્ડવેર, જેમાં હાર્ડ ડિસ્ક હોય, માઉસ હોય, કીબોર્ડ હોય, મોનિટર હોય, કોમ્પ્યુટર સોફ્ટવેર હોય, MS વર્ડ હોય, એક્સેલ હોય, પાવર પોઈન્ટ હોય. એ જુદા જુદા જે કોમ્પ્યુટર સોફ્ટવેર છે જે ઇન્ડસ્ટ્રીઝમાં કામદારને કામ કરતા સમયે જે ખૂબ મહત્ત્વના હોય છે, જેનો રિપોર્ટ કરવાનો હોય છે, તો વર્ડ દ્વારા એનો રિપોર્ટ કરી શકાય છે. જુદા જુદા વર્ક ટેબલ બનાવવાના હોય તો એક્સેલ દ્વારા ટેબલ બનાવી શકાય. પ્રેઝન્ટેશન કરવાનું હોય તો પીપીટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ભણવામાં આવે છે. એ ઉપરાંત કોમ્પ્યુટર નેટવર્કિંગ. તમારે નેટવર્કની ઉપયોગથી તમારા કોમ્પ્યુટરની ઇન્ટરનેટ સાથે કઈ રીતના જોડાણ કરવું, ઈમેલ કઈ રીતના બનાવવું, ડેટાને કઈ રીતના ટ્રાન્સફર કરવા, એ પ્રથમ સેમેસ્ટરમાં ભણવામાં આવે છે. આમ પ્રથમ સેમેસ્ટરમાં એ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સને લગતા જે બેઝિક વસ્તુઓ છે કે કોઈપણ ઇલેક્ટ્રોનિક્સને ચાલુ કરવા માટે, એપ્લાયન્સીસને ચાલુ કરવા માટે જેને સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે, એ સપ્લાય વોલ્ટેજ ડીસીમાં હોય એ કઈ રીતના મેળવવા, તો એની પૂરેપૂરી સિસ્ટમનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ બેઝિક ઓફ એસી ભણવામાં આવે છે. જુદા જુદા એના પેસિવ કમ્પાઉન્ડ, રજિસ્ટર, કેપેસિટર, ઇન્ડક્ટર હોય. એ ઉપરાંત જુદા જુદા મલ્ટીમીટર. ત્યારબાદ જુદા જુદા કોમ્પ્યુટર સોફ્ટવેર જે રિપોર્ટ તૈયાર કરવામાં તાલીમાર્થીઓને ખૂબ ઉપયોગી થશે, એનો પ્રથમ સેમેસ્ટરમાં સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારબાદ આપણે જોશું બીજું સેમેસ્ટર. તો ટોટલ 4 સેમેસ્ટરમાંથી બીજા સેમેસ્ટર વિશે આપણે જોઈએ તો ટ્રાન્ઝિસ્ટર વિશે ભણવામાં આવશે. હવે પ્રથમ સેમેસ્ટરમાં ડાયોડ વિશે આપણે ભણીએ છીએ. ત્યારબાદ ડાયોડ એ 2 ટર્મિનલ ડિવાઇસ છે, એનોડ અને કેથોડ. જ્યારે ટ્રાન્ઝિસ્ટર એ 3 ટર્મિનલ ડિવાઇસ છે, જેનું કામ મુખ્યત્વે એમ્પ્લીફાયર બનાવવામાં થાય છે, કે જે સ્મોલ સિગ્નલને લાર્જ સિગ્નલમાં ફેરવે છે. તો એના દ્વારા જે જુદી જુદી પીએ સિસ્ટમ છે, એ પીએ સિસ્ટમ જે પાવર લાઉડ સ્પીકર હોય, માઇક્રોફોન હોય, એમાં એનો ઉપયોગ કરી શકાય છે. એટલા માટે ટ્રાન્ઝિસ્ટરના અભ્યાસ દ્વારા તમે એમ્પ્લીફાયરનો અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ પાવર ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ, જેમાં પાવર ઇલેક્ટ્રોનિક્સના જે કમ્પોનન્ટ થાઇરિસ્ટર હોય, ટ્રાયક હોય, ડાયક હોય, એનો તમે અભ્યાસ કરી શકશો. ત્યારબાદ તાલીમાર્થીઓ તમે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં જે બેઝિક ગેટ હોય, એન્ડ ગેટ હોય, નંદ ગેટ હોય, નોટ ગેટ હોય, એમ જુદા જુદા ગેટ કે જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં ખૂબ જ ઉપયોગી છે, તેના વિશે અભ્યાસ કરશો. ત્યારબાદ કોમ્બિનેશનલ સર્કિટ, કે જેમાં મલ્ટીપ્લેક્સર, ડીમલ્ટીપ્લેક્સર, ત્યારબાદ કોમ્બિનેશન હોય, ડેટા એક જગ્યાએથી બીજા જગ્યાએ મોકલવા માટે ડીકોડર, એન્કોડર જેવી જુદી જુદી કોમ્બિનેશનલ સર્કિટનો અભ્યાસ અને ફ્લિપ-ફ્લોપનો અભ્યાસ પણ કરવામાં આવે છે. ત્યારબાદ સિમ્યુલેટર સોફ્ટવેર. તમે કોઈપણ સર્કિટ હોય એને તમે સિમ્યુલેટર સોફ્ટવેરની મદદથી કોમ્પ્યુટરમાં ક્રિએટ કરી એનું બિહેવિયર, એનું સ્પેસિફિકેશન, એના જુદા જુદા કમ્પોનન્ટની જોડાણથી ઇનપુટ આઉટપુટ વિશેનો સિમ્યુલેટર સોફ્ટવેર દ્વારા સર્કિટનું નિર્માણ કરીને અભ્યાસ કરી શકશો. ત્યારબાદ કાઉન્ટર અને શિફ્ટ રજિસ્ટર, જેની મદદથી તમે જુદી જુદી ઇલેક્ટ્રોનિક્સ જે મુખ્યત્વે કાઉન્ટર કરતી હોય, ટાઈમર હોય, એ જુદી જુદી જે ઇલેક્ટ્રોનિક સર્કિટ હોય એમાં કાઉન્ટર અને શિફ્ટ રજિસ્ટરનો ઉપયોગ કરી જુદા જુદા એમ્પ્લાયન્સીસમાં એનું ફેબ્રિકેશન, ઇન્સ્ટોલેશન અને પ્રોગ્રામિંગમાં તમને ખૂબ જ ફાયદો થશે. અને ઓપરેશનલ એમ્પ્લીફાયર સર્કિટ, કે જેમાં સબટ્રેક્ટર સર્કિટ હોય, એડિશન ઓપરેશનલ એમ્પ્લીફાયર હોય, એવા
જુદી જુદી ઇલેક્ટ્રોનિક સર્કિટનો બીજું સેમેસ્ટરમાં અભ્યાસ કરવામાં આવે છે. આમ પ્રથમ સેમેસ્ટરમાં એ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ પાવર સપ્લાયને લગતા અને જુદા જુદા પેસિવ કમ્પોનન્ટ વિશે જાણવામાં આવે છે. જ્યારે બીજા સેમેસ્ટરમાં પીસીબી ઉપર જે જુદા જુદા ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ હોય છે, ટ્રાન્ઝિસ્ટર હોય, પાવર ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ હોય, ફ્લિપ ફ્લોપ હોય, કાઉન્ટર હોય, એમનો વિગતવાર તમને તાલીમસર અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા સેમેસ્ટરમાં તમને તાલીમાર્થીઓને ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ, સોલ્ડરિંગ ગન, પીસીબી રીવર્ક, જેમાં પીસીબી ઉપર સોલ્ડરિંગ ગનની મદદથી તમે કોઈપણ કમ્પોનન્ટને બેસાડી શકો. કોઈપણ કમ્પોનન્ટને દૂર કરવું હોય, ડિસોલ્ડરિંગ કરવું હોય તો જો એની પ્રેક્ટિસ હોય તો તમારી ઇફિશિયન્સી વધારે રહેશે અને કંપનીમાં ના જે માનવ દિવસો હોય એમાં ઘટાડો સાથે સાથે પીસીબીની ગુણવત્તા અને તમારી ફાઇનલ જે ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ હશે એની પણ ગુણવત્તા વધશે અને જે શોર્ટ સર્કિટ હશે એની શક્યતાઓ ઘટી જશે. સોલ્ડરિંગ ગન, પીસીબી રીવર્કની મદદથી ઇલેક્ટ્રોનિક્સ કેબલ અને કનેક્ટર, જે ઇલેક્ટ્રોનિક્સના જુદા જુદા કેબલ હોય, HDMI કેબલ હોય, USB કેબલ હોય, જુદા જુદા કનેક્ટર હોય, 9 પિન કનેક્ટર હોય, એવા જુદા જુદા કનેક્ટરનો તમને ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ કોમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક્સમાં જે આપણે જે મોબાઈલ દ્વારા ડેટા મેળવીએ છીએ એ ડેટા એ ઉપરાંત કોમ્પ્યુટર કઈ રીતના ઇન્ટરનેટ દ્વારા ડેટા લેશે એના રાઉટર હોય. ત્યારબાદ એન્ટેના કોમ્યુનિકેશનમાં ટ્રાન્સમીટર હોય, રિસીવર હોય, કોમ્યુનિકેશન મીડિયમ હોય કે જેમાં કેબલનો ઉપયોગ થતો હોય, ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થતો હોય, એવા કોમ્યુનિકેશનને લગતા જુદા જુદા જે કમ્પોનન્ટ છે, ટ્રાન્સડ્યુસર છે, એનો અભ્યાસ કોમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક્સમાં કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનિક્સ એટલે ડિસિઝન અને કંટ્રોલ મેકિંગ ડિવાઇસ. એવી એપ્લાયન્સીસ, એવી આઇટમો કે જે ડિસિઝન લઈ શકતી હોય ઓટોમેટિકલી કે ભાઈ ટેમ્પરેચર વધી ગયું છે તો ટેમ્પરેચર અમુક સેલ્સિયસ તમે સેટ કરેલું હોય, એથી ટેમ્પરેચર વધે એટલે ઓટોમેટિકલી તમારા કંટ્રોલ રૂમમાં અલાર્મ વાગે. તો એવી જે ડિસિઝન મેકિંગ ડિવાઇસ છે એમાં માઇક્રો કંટ્રોલર 8051 ખૂબ જ ઉપયોગી છે અને એનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. એના અભ્યાસ દ્વારા તમે કોઈપણ ઇલેક્ટ્રોનિક સર્કિટનું કઈ રીતના બનાવટ છે, એનું બિહેવિયર કેવું છે, તમારે કેવા પ્રકારનું પ્રોગ્રામિંગ તમે શીખી શકશો. એટલે માઇક્રો કંટ્રોલર દ્વારા તમે જુદી જુદી કંટ્રોલિંગ ડિવાઇસ બનાવી શકશો. ત્યારબાદ સેન્સર, જેમાં હ્યુમિડિટી સેન્સર હોય, ટેમ્પરેચર સેન્સર હોય, એવા જુદા જુદા સેન્સરનો, એલવીડીટી સેન્સર હોય, એવા જુદા જુદા સેન્સરનો તમને અભ્યાસ કરવામાં આવશે. ટ્રાન્સડ્યુસર અને એપ્લિકેશન, આપણે જે વસ્તુ રોજબરોજ બને છે, પછી ઓડિયો હોય, વિડીયો હોય, પિક્ચર્સ હોય, એને કોમ્પ્યુટર કે કોમ્યુનિકેશન સિસ્ટમ ડાયરેક્શન્સ ન કરે, એને યોગ્ય રીતે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવવું પડે. એના માટે ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ થાય છે, જે આપણે ત્રીજા સેમેસ્ટરમાં ભણીશું. ત્યારબાદ જુદી જુદી એનાલોગ અને ડિજિટલ આઈસી અને એમનો એપ્લિકેશન વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ ચોથું સેમેસ્ટરમાં આપણે ફાઇબર ઓપ્ટિક કોમ્યુનિકેશન કે જે ડેટાના કોમ્યુનિકેશન માટે જે જુદા જુદા કેબલ, જેમ કે કોએક્સિયલ કેબલનો ઉપયોગ થાય છે, તો એમાં ફાઇબર ઓપ્ટિક કેબલ છે એ ખૂબ જ ડેટાના ટ્રાન્સફર કરવા માટે ખૂબ જ ઝડપી નેટવર્ક છે. ખૂબ જ ઝડપી ઓપ્ટિકલ ફાઇબરની મદદથી ઝડપી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. તે ઓપ્ટિકલ ફાઇબરના જુદા જુદા ટાઈપ્સ, પછી સિંગલ મોડ હોય, મલ્ટી મોડ હોય, એ ઓપ્ટિકલ ફાઇબર કઈ રીતના કામ કરે છે, ઓપ્ટિકલ ફાઇબરની અંદર ડિટેક્ટર અને લાઇટ સોર્સ કેવા પ્રકારના હોય છે, એનું એપ્લિકેશન કઈ રીતના ઉપયોગ આપણે કરી શકીએ છીએ, એ ફાઇબર ઓપ્ટિક કોમ્યુનિકેશનમાં આપણને ઉપયોગી થશે. ત્યારબાદ ડિજિટલ પેનલ મીટરની મદદથી પેનલના જુદા જુદા કમ્પોનન્ટ, જુદા જુદા બિહેવિયર વિશે આપણે મીટરથી માપન કરી શકીશું. ત્યારબાદ એસએમપીએસ, કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટરમાં સીપીયુ 12 વોલ્ટ ઉપર કામ કરતું હોય, ત્યારબાદ માઉસ હોય 5 વોલ્ટ ઉપર કામ કરતું હોય, કીબોર્ડ હોય એના વોલ્ટેજ કંઈક અલગ હોય, 5 વોલ્ટ હોય. તો એમ જુદા જુદા કમ્પોનન્ટને જુદા જુદા વોલ્ટેજ જ્યારે પ્રોવાઈડ કરવાની વાત આવતી હોય ત્યારે સ્વિચ મોડ પાવર સપ્લાય SMPSનો ઉપયોગ થતો હોય. તો એના વિશે
આપણે વિગતવાર ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરીશું. ત્યારબાદ યુપીએસ એટલે અનઇન્ટરપ્ટ પાવર સપ્લાય. આપણું કોમ્પ્યુટર ચાલુ હોય, લાઇટ જતી રહે તો આપણું કામ રેમમાં સ્ટોર હોવાને કારણે એ પણ જતું રહેશે. પરંતુ હજુ યુપીએસ લગાડેલું હોય તો લાઇટ જવાની સાથે આપણે આપણું કામને સ્ટોર કરી શકીએ. એટલા માટે યુપીએસની સર્કિટ, એની બનાવટ, એ કઈ રીતના કામ કરે છે એ જાણવું ખૂબ જરૂરી છે અને આપણે ચોથા સેમેસ્ટરમાં એનો અભ્યાસ કરીશું. ત્યારબાદ સોલર પાવર, સેલફોનમાં એમબીએસ મોબાઈલ બેઝ સ્ટેશન, ત્યારબાદ મોબાઈલ સ્વિચિંગ સેન્ટર તે કઈ રીતના કામ કરે છે, એમના વિશે ચેનલ હોય, એમની વચ્ચે ઇન્ટરફેરન્સ કઈ રીતના ઘટાડી શકાય, એ જુદા જુદા આખી કોમ્યુનિકેશન સાયકલમાં બધાનો શું ફાયદો છે, બધાનો શું કામકાજ છે, એના વિશે આપણે સેલફોન્સ વિશેની માહિતીમાં અભ્યાસ કરી શકીશું. ત્યારબાદ એલઈડી લાઇટ, જે લાઇટ ઇમિટિંગ ડાયોડ પ્રકારની જે લાઇટ છે એનો આપણે એલઈડી લાઇટમાં અભ્યાસ કરીશું. ત્યારબાદ એલસીડી અને એલઈડી ટીવી, જે આપણે સામાન્ય રીતે એલસીડી અને એલઈડી ટીવી છે તો એ બે પોતાની રીતે કઈ રીતના અલગ પડે છે, બેમાં કેવા પ્રકારની ટેકનોલોજી છે, એના જુદા જુદા ચેનલ, એની કોન્ટ્રાસ્ટ, એ દરેકની આપણે માહિતી એલસીડી અને એલઈડી ટીવીના ચેપ્ટરમાં ચોથા સેમેસ્ટરમાં વિગતવાર અભ્યાસ કરીશું. હવે જોઈએ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સમાં 2 વર્ષના અભ્યાસક્રમ દરમિયાન પૂર્ણ કર્યા બાદ જ્યારે આપને ઓલ ઇન્ડિયા ટેસ્ટ દ્વારા નેશનલ સર્ટિફિકેટ આપવામાં આવે ત્યારબાદ નોકરીની તકો ક્યાં રહેલી છે એના વિશે આપણે વિગતવાર જોઈએ. તો ઈએમ ટ્રેડમાં 2 વર્ષ સંપૂર્ણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ સરકારી જેવી કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ભારતીયમાં જે ડિફેન્સ, એરફોર્સ, નેવી કે આર્મીમાં જે જુદા જુદા ગન્સ હોય, જે ઓર્ડિનન્સ ફેક્ટરી દ્વારા બનાવવામાં આવે છે એ ઓર્ડિનન્સ ફેક્ટરી હોય, પછી હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ હોય, એવી સરકારી કંપની હોય, અર્ધ સરકારી કંપની હોય, પ્રાઇવેટ એકમો હોય, એમાં રોજગારીની તકો રહેલી છે. એપ્રેન્ટિસશીપ એક્ટ 1961 હેઠળ 1 વર્ષની નિયત કરેલ સ્ટાઇપન્ડ લઈ એપ્રેન્ટિસ કરી શકાય છે. હવે આપણે જોઈએ તો ભારત સરકાર દ્વારા જે જુદી જુદી સરકારી આપણી કંપનીઓ છે કે જેમાં ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સની ખૂબ મોટા પાયે માંગ રહેલી છે, એના વિશે આપણે ટૂંકમાં જોઈએ તો ઓએનજીસી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેમાં ઇલેક્ટ્રોનિક્સ ટેકનિશિયનની મોટા પાયે માંગ રહેલી હોય છે, જે ભારતની ઓઇલ અને ગેસ ઉત્પાદન કરતી અગ્રગણ્ય કંપની છે. જેમાં આઈટીઆઈ ટેકનિશિયનનું કામ શું હોય મિત્ર, તો ઓઇલ અને નેચરલ ગેસ કંપની હોય તો એના જે જુદા જુદી કમ્પોનન્ટ હોય, એની જે ફિટ લાઇન હોય એમાં ઓટોમેટિક પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ હોય છે કે એક કન્વેયર બેલ્ટ ઉપર જે કંટ્રોલિંગ એન્ડ ડિસિઝન મેકિંગનું થતું હોય એ પીએલસીના મેન્ટેનન્સ અને કંટ્રોલની કામગીરી આઈટીઆઈ ટેકનિશિયનો દ્વારા થતું હોય છે. કંપની ઘણા બધા કલ્યાણકારી પ્રોજેક્ટો પોતાના એમ્પ્લોય માટે ચલાવતી હોય છે, જેવા કે મેડિકલ કેર, એજ્યુકેશન, સોશિયલ સિક્યુરિટી અને હાઉસિંગ. આમ જે નામાંકિત કંપનીઓ છે એમાં ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક દ્વારા આપણે એન્ટ્રી લેવાથી એને જે જુદી જુદી પ્રોજેક્ટો હોય એમ્પ્લોયને લગતા એનો પણ ફાયદો આપણને મળશે. ત્યારબાદ ઇસરો વિશે જોઈએ તો ઇસરો એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તેમાં કૃત્રિમ સેટેલાઇટ બનાવવાનું તથા તેના પોલાર સેટેલાઇટ વ્હીકલના મેન્ટેનન્સનું કામ આઈટીઆઈ ટેકનિશિયનો દ્વારા થતું હોય છે. સોલર પાવર, તો સોલર પેનલ હોય એનું ઇન્સ્ટોલેશન કરવું, એનું મેન્ટેનન્સ કરવું એ પણ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ દ્વારા થતું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો રોજગારી આપવામાં રેલવેનો ખૂબ મોટો ભાગ રહેલો હોય છે. તો રેલવે ઇલેક્ટ્રોનિક મિકેનિકને કઈ રીતના રોજગારી આપે છે એના વિશે આપણે વિગતવાર જોઈએ તો રેલવેમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને એસએનટી જેવા ડિપાર્ટમેન્ટ છે.
એમાં મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં ઇલેક્ટ્રોનિક મિકેનિકની એમાં મિકેનિકલ ડીઝલની ખરેખર તો રિક્રુટમેન્ટ હોય છે, એમાં ઇલેક્ટ્રોનિક મિકેનિકની ન હોય, પણ બીજા જે ટ્રેડ છે, ડીઝલ મિકેનિક છે, એ બધાની મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં રિક્રુટમેન્ટ હોય છે. જ્યારે ઇલેક્ટ્રોનિક અને મિકેનિકની ઇલેક્ટ્રિકલ અને એસએનટી ડિપાર્ટમેન્ટમાં ખૂબ મોટા પ્રમાણમાં જરૂરિયાત હોય છે. ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં ટ્રેનમાં જે ઇલેક્ટ્રિકલ એમ્પ્લાયસીસ છે, જેમ કે ફેન હોય, ટ્યુબ હોય, તો એનું રિપેરિંગ કરવું, એનું મેન્ટેનન્સ કરવું, એને ચેન્જ કરવા, બગડેલ વસ્તુ ચેન્જ કરવી. એ ઉપરાંત નીચે વ્હીલ નીચે ડાયનેમો હોય, જેમ વ્હીલ ચાલે એમ ડાયનેમો ચાલે અને 3 ફેઝ અલ્ટરનેટિંગ કરંટ ઉત્પન્ન થાય. તો આપણે પ્રથમ સેમેસ્ટરમાં જોઈ ગયા એસીનું ડીસી કરવા માટે જે સિસ્ટમ હોય, જેમાં રેક્ટિફાયરનો ઉપયોગ થાય, એ રેક્ટિફાયર પેનલ હોય છે. તો એ એક કંટ્રોલિંગ ડિવાઇસ હોય છે કે એમાં વોલ્ટેજ હોય એ બેટરીમાં મોકલવા અને જે તે સમયે ડાયરેક્ટ એના ઉપરના જે એપાર્ટમેન્ટમાં ફેન હોય, ટ્યુબ હોય, એને પણ મોકલવા. તો ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં ઇલેક્ટ્રોનિક મિકેનિક દ્વારા એની પેનલ હોય, જેને રેક્ટિફાયર પેનલ કહેવામાં આવે છે, એના ફ્યુઝ હોય, ફ્યુઝ ઉડી ગયેલા હોય, એને ફિટ કરવા, એની જે માઇક્રો કંટ્રોલર બેઝ જે પેનલમાં જે સિસ્ટમ હોય એને ચેક કરવી, એના વોલ્ટેજ ચેક કરવા. એ વોલ્ટેજ વ્યવસ્થિત ન હોય તો બેટરી બેકઅપમાં ફોલ્ટ હોય તો બેટરી બેકઅપ ચેક કરવું, બેટરીનું મેન્ટેનન્સ કરવું, બેટરીનું વાયરિંગ વ્યવસ્થિત કરવું, એને ચેન્જ કરવી. એ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં ઇલેક્ટ્રોનિક મિકેનિક દ્વારા કામ કરવામાં આવે છે. એ ઉપરાંત એમાં જુદા જુદા એસેમ્બલીને લગતા વર્ક પણ હોય છે. ત્યારબાદ એસએનટી એટલે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ, સિગ્નલ એન્ડ ટેલિકોમ. આ ડિપાર્ટમેન્ટમાં જે જુદા જુદા રેલવેનું જે માળખું છે, જુદા જુદા સ્ટેશન છે, તે ટેલિકોમથી જોડાયેલા હોય છે. તો એ ટેલિકોમ લાઇનનું મેન્ટેનન્સ કરવું, સિગ્નલનું મેન્ટેનન્સ કરવું. ટ્રેન પ્લેટફોર્મ પર આવે ત્યારે જેનું સિગ્નલ હોય રેડ બ્લુ, તો એ સિગ્નલને વ્યવસ્થિત મેન્ટેન કરવાનું કામ એસએનટી ડિપાર્ટમેન્ટમાં ઇલેક્ટ્રોનિક મિકેનિક દ્વારા થતું હોય છે. એ ઉપરાંત રેલવેમાં આમ તો ઇલેક્ટ્રોનિક મિકેનિક નહીં, પણ આઈટીઆઈના બધા તાલીમાર્થીઓ લોકો પાયલોટ બની શકે છે, જેની એક્ઝામ દ્વારા તેઓ આસિસ્ટન્ટ લોકો પાયલોટમાં એક્ઝામ આપીને સિલેક્શન થઈ શકે છે. એટલે રેલવેમાં એ મોટા પાયે આઈટીઆઈઓની રિક્રુટમેન્ટ થતી હોય છે અને એમાં ઇલેક્ટ્રિકલ અને એસએનટી ડિપાર્ટમેન્ટમાં ઇલેક્ટ્રોનિક મિકેનિક ટેકનિશિયનો કામ કરતા હોય છે. ત્યારબાદ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારામાં આઈટીઆઈ ટેકનિશિયનો હોય છે. દૂરદર્શન કેન્દ્રમાં ટ્રાન્સમીટર, રિસીવર, એના જે જુદા જુદા ટ્રાન્સમિશન મીડિયમ છે એમનું મેન્ટેનન્સ કરવાનું કામ, કેબલ રિપેરિંગ હોય, કેબલનું ઇન્સ્ટોલેશન હોય, એ ઇલેક્ટ્રોનિક મિકેનિક દ્વારા થતું હોય છે. ત્યારબાદ પ્રાઇવેટ કંપનીમાં આપણે જોઈએ તો જે જુદા જુદી દવાખાનાઓ હોય એમાં જુદા જુદા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. તે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવતી કંપની હોય, એ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવતી કંપનીમાં ઇલેક્ટ્રોનિક મિકેનિક કામ કરી શકે છે. સાથે સાથે એ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું રિપેરિંગ, મેન્ટેનન્સ વગેરે પણ ઇલેક્ટ્રોનિક્સ ટેકનિશિયન દ્વારા થતું હોય છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક વજન કાંટા બનાવતી કંપની હોય, ટીવી બનાવતી કંપનીઓ હોય, કંપનીઓમાં કામ કરી શકે. સાથે સાથે સ્વરોજગારીમાં ટીવી રિપેરિંગનું કામ પણ હોય છે. સર્વિસ સેન્ટરોમાં ઉજળી તકો ઇલેક્ટ્રોનિક મિકેનિકની રહેલી છે. હવે જો આપણે વાત કરીએ સેલ્ફ એમ્પ્લોયમેન્ટની, તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે કોઈ કંપનીમાં નહીં પણ પોતાની જાતે રોજગારી મેળવી શકે એવા કામો પણ ઇલેક્ટ્રોનિક મિકેનિકને શીખવાડવામાં આવે છે. એના અભ્યાસમાં એનો સમાવેશ કરવામાં આવે છે. જેમ કે ટીવી આપણે ભણીએ છીએ, ડીવીડી ભણીએ છીએ, તો ટીવી અને ડીવીડી જે વસ્તુઓનું રિપેરિંગ કરવું, ટીવી અને ડીવીડીના મેન્ટેનન્સ, રિપેરિંગ દ્વારા સ્વરોજગારી મેળવી શકાય છે. ત્યારબાદ ડીશ ટીવી, ડીટીએચનું ઇન્સ્ટોલેશન કરવું. ડીટીએચનું ઇન્સ્ટોલેશન માટેનું જે વાયરિંગ માટેના જે વોટરપ્રૂફ વોલ બનાવવા, વાયરિંગને યોગ્ય રીતે ગોઠવવું. ત્યારબાદ ડીશ ટીવી અને એન્ટેનાનું યોગ્ય રીતે ટ્યુનિંગ કરવું, જુદા જુદા પ્રોગ્રામનું સ્કેનિંગ કરવું, એ ડીટીએચનું ઇન્સ્ટોલેશન દ્વારા ઇલેક્ટ્રોનિક મિકેનિક છે એ રોજગારી મેળવી શકશે. ત્યારબાદ એટીએમનું ઇન્સ્ટોલેશન કરવું, સીસીટીવીનું યોગ્ય રીતે વાયરિંગ કરવું, એને સીસીટીવીને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરવા, ત્યારબાદ એને યોગ્ય એંગલે ગોઠવવા,
એમનું વાયરિંગ દ્વારા સેટો બોક્સ સાથે યોગ્ય રીતે જોડાણ કરવું, એ દ્વારા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ મેળવી શકાય છે. ત્યારબાદ જે જુદી જુદી પેનલો હોય એ પેનલોને વાયરિંગ કરવું, પેનલોનું ચેકઅપ કરવું, એના દ્વારા પણ સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં ઉજળી તકો ઇલેક્ટ્રોનિક મિકેનિક માટે રહેલી છે. ફર્ધર લર્નિંગમાં આપણે જોઈએ તો આઈટીઆઈ ઇલેક્ટ્રોનિક મિકેનિકમાં કર્યા બાદ એના 2 વર્ષના કોર્સ દરમિયાન 4 સેમેસ્ટર સફળતાપૂર્વક પાસ કર્યા બાદ તમને સર્ટિફિકેટ મળે, ત્યારબાદ ડિપ્લોમા કોર્સમાં આગળ અભ્યાસ માટે તમે એડમિશન લઈ શકો છો. જેમાં જે જુદી જુદી બ્રાન્ચો છે, ઇલેક્ટ્રોનિક્સ છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન છે, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં તમે એડમિશન મેળવી શકો છો. ડિપ્લોમા પછી તમે ડિગ્રીમાં પણ લઈ શકો છો. એક્સપેક્ટેશન ઓફ ઇન્ડસ્ટ્રી ફ્રોમ ટ્રેનિંગ, એટલે કે જે તાલીમાર્થી છે એના પાસેથી ઇન્ડસ્ટ્રીને શું અપેક્ષા છે. તો જે આપણી જીસીવીટી પેટર્ન અનુસાર આપણે જે અભ્યાસ કરીએ છીએ, તો જીસીવીટી છે એ દર વર્ષે જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લઈ તાલીમાર્થી પાસેથી ઇન્ડસ્ટ્રીઝને શું અપેક્ષા છે એ માટે એને નોંધ લઈ જીસીવીટી છે એ દર વખતે આપણો સિલેબસ ચેન્જ કરે છે અને સિલેબસમાં એને ઇન્ક્લુડ કરે છે. તો જે ઇન્ડસ્ટ્રીઝને ટ્રેનિંગ પાસેથી અપેક્ષા છે એમાં નોલેજ ઓફ ફિલ્ડ, જો તમે ઇલેક્ટ્રોનિક મિકેનિકનું ફિલ્ડનું નોલેજ તમારી પાસે પૂરું હોય તો તમે ઇન્ડસ્ટ્રીઝની કામ કરવાના જે જુદા જુદા પ્રોડક્ટ બને છે એમાં તમે તમારી ઇફિશિયન્સી બતાવી શકશો. એટલા કારણે જે પ્રોડક્ટની ગુણવત્તા વધશે, ગુણવત્તાને સાથે પ્રોડક્ટિવ પણ વધશે. એટલા માટે નોલેજ ઓફ ફિલ્ડ એ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ નોલેજ ઓફ સેફ્ટી, સેફ્ટી એ ખૂબ જ જરૂરી છે. જો તમે સેફ્ટી વિશે પૂરતી તકેદારી રાખો તો ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ અકસ્માત ન સર્જાય, સાથે તમને પણ કોઈ હાનિ ન થાય અને કંપનીના જે માનવ કલાકો છે એમાં ઘટાડો ન થાય. એટલે નોલેજ ઓફ સેફ્ટી એ કોઈ એક કાયમી પ્રોસેસ છે. તમે ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશો ત્યારથી જ તમારે પાસે સેફ્ટીનું નોલેજ હોવું જોઈએ અને એ કાયમી તમારે તકેદારી સાથે રાખવી જોઈએ, જેનાથી કંપનીને કોઈ નુકસાન ન થાય, કંપનીના કલાકો ન બગડે અને કંપનીની જે પ્રોડક્શન સિસ્ટમ છે ઝડપથી વધુને વધુ પ્રોડક્શન ગુણવત્તા સાથે લઈ શકાય. ત્યારબાદ વર્ક સ્કિલ, નોલેજ ઓફ ફિલ્ડ એટલે તમારે ઇન્ડસ્ટ્રીઝમાં તમારા વર્ક એરિયામાં જે કામ કરવાનું છે એ ફિલ્ડ નોલેજ, અને એ ફિલ્ડ નોલેજનો ઉપયોગ કરી તમે જુદું જે તમારે વર્ક એરિયામાં કામ સોંપે એ કામને વધારે ઝડપથી ટેકનિકલી અને કઈ રીતે વધારે ઇફિશિયન્સી કરી શકાય એના માટે તમારી પાસે વર્ક સ્કિલ હોવી જોઈએ. એટલા માટે વર્ક સ્કિલ ડેવલપમેન્ટ થાય એના માટે જ આપણે આઈટીઆઈમાં પ્રેક્ટિકલને વધારે ભારણ આપેલું છે. ત્યારબાદ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ, તમે લોકોને એમ્પ્લોયબિલિટી સ્કિલમાં આપણે કોમ્યુનિકેશન સ્કિલનો અભ્યાસ કરીશું. ગુડ કોમ્યુનિકેશન સ્કિલ દ્વારા તમે લોકો જ્યારે તમને કોઈ વર્ક એરિયામાં કામ સોંપવામાં આવે, તમને કોઈ રિપેરિંગ કરવામાં આવે, કોઈ મેન્ટેનન્સની જરૂર ઊભી થાય અને એનો વખત રિપોર્ટ તમારા ઉપરી અધિકારી, સુપરવાઇઝર કે એન્જિનિયરને આપવાનો હોય છે. તો ઓન પેપર રિપોર્ટ કઈ રીતના આપવો એના માટે કોમ્યુનિકેશન સ્કિલ ખૂબ જરૂરી હોય. જો તમારી કોમ્યુનિકેશન સ્કિલ નબળી હોય તો તમે તમારો યોગ્ય રિપોર્ટ કર્યા બાદ સુપરવાઇઝરને સમજાય કે ન સમજાય એ કોમ્યુનિકેશન સ્કિલ ઉપર ડિપેન્ડ કરે છે. ત્યારબાદ ક્વોલિટી મેનેજમેન્ટ અને હાઉસકીપિંગ, તો કંપનીમાં જે કામ થાય છે એની ગુણવત્તા ખૂબ જરૂરી છે. ખાલી પ્રોડક્ટિવિટી વધી જાય, ઘણા બધી પ્રોડક્ટ એકસાથે ઉત્પાદન થઈ જાય એ જરૂરી નથી મિત્રો. જરૂરી છે ગુણવત્તા સાથે પ્રોડક્ટિવિટીનું. એટલે એનો જે તાલીમાર્થી છે એને ગુણવત્તાનું મહત્ત્વ સમજાયેલું હોવું જોઈએ. જો એ ગુણવત્તાને સમજશે અને વર્ક સ્કિલની મદદથી પ્રોડક્ટિવિટી વધારવામાં વધારે કંપનીને ફાયદો થશે અને કંપની પોતાના ગોલ, નિશ્ચિત સિદ્ધાંતોને હાંસિલ કરી શકશે. અને એની સાથે ગુણવત્તા સાથે હાઉસકીપિંગ ખૂબ જરૂરી છે. હાઉસકીપિંગ એ સતત પ્રક્રિયા છે. તમે કંપનીમાં પ્રવેશો ત્યાંથી જ તમારું પહેલું કામ હાઉસકીપિંગનું હોય. હાઉસકીપિંગ એટલે સાફ સફાઈ કરવી, યોગ્ય વસ્તુ યોગ્ય જગ્યાએ ગોઠવવી, જેનાથી શું થશે
તો જે તે સમયે તમારે જે વસ્તુની જરૂરિયાત હોય એ તાત્કાલિક તમારા માટે ઉપલબ્ધ થઈ શકે. એટલા માટે હાઉસકીપિંગ ખૂબ જરૂરી છે. તો મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડ અંતર્ગત જે માહિતી મેળવી એમાં ઇલેક્ટ્રોનિક્સનું શું મહત્ત્વ છે, ઇલેક્ટ્રોનિક્સના 4 સેમેસ્ટરમાં આપણે શું અભ્યાસ કરવાનો છે, ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કર્યા બાદ ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેનીનું કામ કેવું હોઈ શકે, તેની પાસેથી ઇન્ડસ્ટ્રીઝને શું અપેક્ષા છે, એ ઉપરાંત નોકરીની તકો ક્યાં ક્યાં રહેલી છે. ગવર્મેન્ટ જોબમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ છે, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ છે, હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ છે, જુદા જુદા પાવર પ્લાન્ટ છે. એમાં સરકારી નોકરીની તકો રહેલી છે, ઉપરાંત પ્રાઇવેટ કંપનીમાં પણ તકો રહેલી છે. અને ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસના યોગ્ય અભ્યાસ બાદ તમે સ્વરોજગારી પણ મેળવી શકો છો. થેન્ક યુ.